કેમ છો મિત્રો? આજે હું તમારા માટે જીએસટીઆર રિટર્ન ડાઉનલોડ ડાયરેક્ટલી ટેલીમાંથી કઈ રીતે કરી શકીએ એ લાઈવ ડેમોન્સ્ટ્રેશન બતાવવાનો છું. તો જીએસટીઆર ના રિપોર્ટ જ્યારે આપણે ડાઉનલોડ કરવા હોય ત્યારે જીએસટી ના પોર્ટલ પર આપણે જતા હોઈએ છીએ અને જીએસટીઆર 1, 2B, 3B કે 2A પણ જો ડાઉનલોડ કરવું હોય તો 15 મિનિટ લઈ 30 મિનિટ લાગી જતા હોય છે. જો ટેલીમાં જ ડાઉનલોડ કરીએ ને તો એના 1/3 કે 1/4 ટાઈમમાં તમે સમય બચાવી શકો છો. તમે માની લો ત્યાં 25 મિનિટ લાગતી હોય તો અહીંયા 2 થી 3 મિનિટમાં કરી શકો છો. તો એ પ્રોસેસને આપણે અહીંયા જોવાના છે. હવે આ જે છે ને પર્ટિક્યુલરલી એ ડાઉનલોડ રિટર્ન જ્યારે આપણે કરીએ છીએ ત્યારે શું થતું હોય છે કે રિકન્સિલિએશન માટે પણ મેચિંગ જે છે એ ડાઉનલોડમાં પોસિબલ છે. તમે 3B ડાઉનલોડ કરો તો એ મેચ પણ થઈ જાય છે ટેલીના ડેટા સાથે. તો હવે આપણે રિટર્ન ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલા ડિસ્પ્લે મોડ રિપોર્ટ, સ્ટેચ્યુટરી રિપોર્ટ, એના પછી જીએસટી રિપોર્ટમાં જઈએ છીએ. સૌથી પહેલા જીએસટીઆર 3B જોઈએ છે. બધું જ અનરિકન્સાઇલ્ડ દેખાઈ રહ્યું છે. લેટ્સ સે 2B જોઈ લઈએ. 2B માં પણ ડેટા જે છે અનરિકન્સાઇલ્ડ છે. જીએસટીઆર 1 જોઈએ તો પણ ડેટા જે છે આપણો રિકન્સિલિએશન વાળો અનરિકન્સાઇલ્ડ છે. હવે ડાઉનલોડ કરવા માટે આપણે એક્સચેન્જ થી ડાઉનલોડ પર આવ્યા, કન્ફિગ્યુરેશનમાં જઈએ છીએ અને અહીંયા આપણે તમિલનાડુ રજીસ્ટ્રેશન લઈએ છીએ અને એના પછી અહીંયા આપણે રિટર્ન ટાઈપ જે છે જે રિટર્ન એ કંપની માટે ડાઉનલોડ કરવા હોય બધા રિટર્ન સિલેક્ટ કરીએ છીએ. 2A અહીંયા નથી કરતા. પીરિયડ છે એપ્રિલ, મે, લેટ્સ સે 2 મંથનો આપણે અહીંયા સિલેક્ટ કરી લઈએ અને એપ્રિલ થી મે મંથ. હવે 2 મહિનાના રિટર્ન ટોટલ 3 એમ 6 રિટર્ન આપણે ડાઉનલોડ કરવા છે. હવે હું અહીંયા ડાઉનલોડ બટન પર ક્લિક કરું છું એટલે જીએસટી ના પોર્ટલના એપીઆઈ એક્સેસ માટે ઓટીપી માંગે છે. મારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર ઓટીપી આપ્યો તો રિટર્ન જીએસટીઆર 1 નું ડાઉનલોડ થવા માંડ્યું છે. તમે જો મે મંથ આવી ગયો, ઉપર તમને દેખાશે કે 2B ડાઉનલોડ થવાનું હવે ચાલુ થઈ ગયું છે અને 2B પણ ઓલમોસ્ટ હવે કમ્પ્લીટ થઈ ગયું છે અને 3B ડાઉનલોડ થવાનું ચાલુ થઈ ગયું અને રિટર્ન ડાઉનલોડ ઇઝ નાઉ કમ્પ્લીટેડ ફોર ધ સિલેક્ટેડ પીરિયડ. અને તમે જો ફરી આપણે રિટર્નમાં જઈએ તો રિકન્સાઇલ્ડ એક જ અનરિકન્સાઇલ્ડ ટ્રાન્ઝેક્શન દેખાઈ રહ્યું છે. રિટર્ન ડાઉનલોડ થયેલો ડેટા બ્લુ કલરનો છે. 2B માં જઈએ, બ્લુ કલરનો નીચેનો ડેટા બતાવી રહ્યો છે. અનરિકન્સાઇલ્ડ ટ્રાન્ઝેક્શન પણ જોવા મળી જાય છે. તમે અંદર જઈ જોશો તો અહીંયા જીએસટી નો ડેટા ડિફરન્ટ છે એટલે અનરિકન્સાઇલ્ડમાં છે. આપણે એને ચેન્જ કરી કરેક્ટ કરી શકીએ છીએ. જીએસટીઆર 3B માં પણ એ જ રીતે તમારો રિટર્ન રિકન્સિલિએશન અને બધું જ જોવા મળી જાય છે. જીએસટી નો ડેટા જો ડિફરન્ટ હોય તો એ અનરિકન્સાઇલ્ડમાં જાય છે. તો આ રીતે તમારું રિટર્ન ડાઉનલોડ અને રિકન્સિલિએશન બંને પાર્ટ ટેલીમાં જ સીધા તમે કરી શકો છો. તમારે ટેલીની બહાર જવાની જરૂર નથી અને આ પ્રોસેસને કરવા માટે ખાલી તમારે તમારું જે રિટર્ન છે એ ટેલીમાંથી ડાઉનલોડ કરવું પડે છે. હવે જેસન લેવાની જરૂર નથી. આના ફાયદા શું છે બીજા કે મલ્ટિપલ રિટર્ન જે છે એ ડાઉનલોડ થઈ શકે છે. રિકન્સિલિએશન સ્ટેટસ એઝ સુન એઝ ડાઉનલોડ થાય એવું જ મળી જાય છે. 3B ડાઉનલોડ 1 ક્લિક પર છે અને ઓપ્શન ઓફ આઈટીસી બ્રેકઅપ હેલ્પ્સ ઇન આઈડેન્ટિફાઈંગ આઈટીસી પાર્ટ કે જ્યાં પ્રીવિયસ મંથનો આઈટીસી નેક્સ્ટ મંથમાં મૂવ થયો હોય. તો ધીસ વોઝ ઓલ ફ્રોમ માઇન્ડ ફોર ટુડે સેશન. આપણે બીજા આવા જ વિડીયો જોવા માટે દોસ્તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને લાઈક શેર પણ કરજો. ધન્યવાદ.